છોકરાની ચોપડીમાં એક વાર્તા આવે છે. એક સ્ત્રીએ નોળિયો પાડ્યો હતો. પોતાના છોકરાને ખોડિયામાં સુવડાવીને સ્ત્રી પાણી ભરવા ગઈ. એટલામાં એના ઘરમાં એક સાપ આવ્યો. નોળિયાને થયું કે બાળક સાપ કરડશે, તેથી તે સાપ સાથે લડ્યો અને સાપને મારી નાખ્યો. તેને થયું કે મારી માલકણ બાળકને બચાવવાનો આનંદ થયો. તેને થયું કે મારી માલકણ હમણાં આવશે તો મારું પરાક્રમ કહીશ. આમ વિચારીને તે ઉમરા ઉપર જ બેઠો. તેનું મોઢું લોહીથી ભરેલું હતું. પોતાની માલકણના કામમાં જ પોતે આવ્યો તેનો તેને આનંદ હતો. તેને લાગ્યું કે માલિકણ જરૂર બક્ષિસ આપશે. થોડી વારમાં પેલી સ્ત્રી પાણી ભરીને આવી. તેણે દૂરથી જોયું તો નોળિયો બારણામાં જ બેઠો હતો. તેને વિચાર આવ્યો કે ઘરમાં કોઈ હતું નહીં, નાનું બાળક ઘરમાં એકલું જ હતું. આમ વિચારતી તે નજીક આવી અને જોયું તો નોળિયાનું મોઢું લોહીથી ભરેલું ખરડાયેલું હતું. તેને થયું કે ચોક્કસ નોળિયાએ મારા બાળકને મારી નાખ્યું લાગે છે. મેં તેને પાળ્યો, પોસ્યો અને છેવટે તેની જાત ઉપર જ ગયો. એવો વિચાર કરતી તે આવતી હતી અને ઉમરા પાસે આવતા જ તેણે માથા પરથી પાણીથી ભરેલો ઘોડો નોળિયા પર નાખ્યો અને દોડતી ઘરમાં ગઈ. નોળિયો તરત જ મરી ગઈ. તે ઘરમાં ગઈ અને જોયું તો બાળક તો ઘોડિયામાં નિરાતે સૂતો હતો અને સાપના ટુકડા ત્યાં પડ્યા હતા. આ ચિત્ર જોઈને તે રડવા લાગી. તેણે જ નિર્ણય લીધો હતો તે તર્કસંગત હતો.